કે ગામથી આવો છો તમે? ઉત્તર ગુજરાત, મહેસાણાની બાજુમાં કુકરવાડા. બરાબર. અને કેના માટે અગાઉ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા? અગાઉ મારા ફાધરને મળમાર્ગનું કેન્સર હતું. એની અંદર અમે દવાખાને બધે બતાવ્યું 2-3 જગ્યાએ. એટલે એમનું કહેવાનું એમ થયું કે તરત આમને કીમોથેરાપીને આપી અને સીધું મળમાર્ગની બેગ મૂકવાની આવે છે. સીધી મળમાર્ગમાં કેન્સર હતું. પણ અમારા સંબંધીઓ દ્વારા અહીંયાનું અમૃત પુષ્પનું જાણકારી થઈ અને અમે સર્ચ કરી અને લાઈવ વિડીયો FB ઉપર બધું ચેક કર્યું. એટલે અમને સીધો વિશ્વાસ બેઠો. અમે રાતોરાત અહીંયા આવી ગયા, સવારમાં અહીંયા આવ્યા. આજે અમે આ 3જી વખત લેવા આવ્યા છીએ. 2 દિવસ પહેલાં અમારા બધા રિપોર્ટો ફાધરના એકદમ નીલ થઈ ગયા છે, નોર્મલ થઈ ગયા છે. ગાંઠ જે હતી કેન્સરની અત્યારે નોર્મલ ગાંઠ થઈ ગઈ છે અને ગાંઠની સાઇઝ પણ નાની થઈ ગઈ છે. એટલે સારામાં સારું રિઝલ્ટ અમને મળ્યું છે આના અમૃત પુષ્પથી. અને પરેજીની હું વાત કરું ને તો જે અહીંયાથી આપને કહેવામાં આવે છે એની અંદર અમારા ઘરના મારા મમ્મી, મારા વાઈફ બધાએ જોડે રહી 100% પરેજી પાડી છે. અમારું જે કહેવાય છે કે ટામેટું નહીં ખાવાનું કે કોઈ ખાટી વસ્તુ નહીં ખાવાની, તો અમારે જે ટામેટું કાપેલું ચપ્પુ હોય તો એ પણ ધોઈને યુઝ કરવામાં આવે છે. બરાબર, આનો પરેજી કહેવાય. બરાબર, 100% પરેજી વાપરી છે કે અમને ખાવા માટે ટામેટું કાપેલું હોય ચપ્પુ તો એને ધોઈને પછી કાકડી કાપવામાં આવે. એટલે 100% પરેજી કરી છે. અને અમને 2 મહિનાની અંદર 2 દિવસ પહેલાં જ મારે અમદાવાદ રિપોર્ટ આવી ગયા, કમ્પ્લીટ નોર્મલ છે. હું ત્રીજી વખત અમૃત પુષ્પ અહીંયા લેવા આવ્યો છું. ખૂબ ખૂબ આભાર. અને દરેકને કહીએ છીએ કે જો રિઝલ્ટ સારું મળે છે, જેમને પણ આ તકલીફ હોય, કોઈ બી તકલીફ હોય તો ફરક તો પડે છે. અમારે બીજા પણ કેસ મેં જોયા જ છે. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો. પટેલ દશરથભાઈ વાલજીભાઈ. અને તમારો મોબાઈલ નંબર કયો? 9427470488 94 274 70488. બરોબર. કે આવી જટિલ તકલીફવાળા લોકો તમારી પાસેથી પણ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય ફોન કરીને પણ મેળવી શકે. બરાબર. તો